તો કેમ છો? હર હર મહાદેવ. તો બસ આજે છે, હવે આજે એક નવા વ્લોગ ચાલુ કરું છું. દિવસ તો હવે કેટલા થઈ ગયા મને બી નહીં ખબર, કેમ કે જ્યારે જે દિવસ આવ્યા હતા ને એ દિવસનું શું કહેવાય કે વ્લોગ કંઈ બહુ મોટો થયો નહીં, ખાલી 5 મિનિટ જેવો થયો છે. તો બસ એને છે ને એવું કરીશ કે બીજા દિવસ મેં એને કન્ટિન્યુ જ કર્યો છે. તો ત્યારે એ બેવું કરીને આજ સુધીમાં વ્લોગ અપલોડ કરી દઈશ, આજ સાંજ સુધીમાં. અને અમારા હોટલના શું કહે કે બાલ્કનીમાં તો નહીં, શું કહે કે લોબીમાંથી એક મસ્ત વ્યૂ દેખાય છે, તમને દેખાડું. આ વ્યૂ આગળથી દેખાય છે. તો બસ હવે અમે લોકો લોકલ માર્કેટમાં જઈ રહ્યા છે આજે. લોકલ એટલે શું કહે કે ચોકલેટ્સ ને એ બધું લેવા માટે જઈ રહ્યા છે આજે. તો તમને દેખાડીએ છીએ કે શું છે શું નહીં, આગળ કેવી ચોકલેટ્સ હોય છે, કેવી નહીં હોતી, બધું દેખાડીએ છીએ. એટલે અત્યારે મેં જઈ રહ્યો છું અમારા લોકોના બીજા રૂમમાં. તો બસ જોઈ લો, હવે અમે લોકો 3 જણા નીચે જઈ રહ્યા, મસ્ત ટીપટોપ તૈયાર થઈને. અને આજે જવાનું છે, ક્યાં આગળ જવાનું છે આજે ક્રૂઝમાં જવાનું છે આજે. તો એ બી તમને દેખાડે છે. આજે તો સાદા કપડાં જ પહેર્યા છે, ખાલી કેઝ્યુઅલ કપડાં, એટલે સાદા કહેવાય, આપણે ગુજરાતીઓ છે. તો અમે લોકો આ પહેરીને જઈશું ચોકલેટ્સ લેવા. ટેક્સીનો વેઇટ કરીએ છીએ આગળ બધા. હવે ટેક્સી નહીં આવી રહી એટલે બધા વેઇટ કરી રહ્યા છે, બધા ટેક્સીવાળા. અને આવી ગઈ છે ટેક્સી. ચલો તો ટેક્સી આવી ગઈ છે. ગોલ્ડ સુપ જાઓ બહાર ઉભા રહેજો. ગોલ્ડ સુપ ભૈયા આપણે પહેલા માર્કેટમાં ગયા રોડ ક્રોસ કરી. તો ફરીથી બીજી વાર આવી ગયા છે ગોલ્ડ સુપ. આગળ ખબર નહીં હવે શું જોવાયા છે, પાછા લાગે ગોલ્ડ જોવાયા છે. આમ તો જો કે ઓલમોસ્ટ દુબઈમાં શું કહેવાય કે બધી જગ્યા ઉપર ગોલ્ડ તો મળતા જ હોય છે. અને આગળ અમે લોકો પાછા છે જે પહેલાંવાળા વ્લોગમાં પાછા આવ્યા હતા ત્યાં. એ વાળો વ્લોગ હજુ સુધી મેં અપલોડ નહીં કર્યો, પણ મેં કરી દઈશ બહુ જલ્દી, આજના દિવસમાં કે પછી કાલે સવારમાં કરી દઈશ. હજુ થોડુંક એડિટિંગ બાકી છે એનામાં, તો મેં તમને દેખાડી દઈશ. અને આગળ જોઈ લો કેટલી મોટી મોટી ગોલ્ડની દુકાનો ને બધું જ છે આગળ. અને એકચ્યુઅલીમાં એ ટાઈમ પર જ્યારે વ્લોગ કરવા આવ્યા હતા ને ત્યારે તમને બધું બહારનું નહોતું દેખાડ્યું, ખાલી શું કહે કે એક જ જગ્યાનું દેખાડ્યું હતું. આપણા ઇન્ડિયન લોકલ પ્રોડક્ટ્સ બી આગળ અમુક શોપ ઉપર મળી જાય છે આગળ. એક નંબર કાર જોઈ શકો તમે આગળ. હા, દુબઈમાં કારનો ક્રેઝ કંઈક વધારે પડતો જ છે. અરે કદાચ પહેલા દિવસે આ મિસ થઈ ગયું હતું અમારાથી. આ ખબર નહીં શું છે, આ ગોલ્ડનું છે કે નહીં, પણ કેટલું સારું લાગે છે જોવામાં. બધું ગોલ્ડ ગોલ્ડ ગોલ્ડ. જો એક રેન્જ રોવર બી છે એક આગળ. અને આગળ લોકલ શોપ ઉપર પરફ્યુમ્સ ને બધું બહુ બધું આગળ મળતું હોય છે આગળ. કોસ્મેટિક્સ ને બધું જ આગળ ખાસું એવું સારું એવું આગળ બધું મળતું હોય છે બધું. રેટ એ લોકોના કદાચ થોડાક હાઈ હોઈ શકે છે. જો તમે આપણી કરન્સીમાં એને કન્વર્ટ કરતા હોય તો તમને એવું લાગશે કે રેટ વધારે છે, પણ એકચ્યુઅલીમાં આપણા કરતાં છે ને આપણાને બહુ તો નહીં પણ નાનો મોટો ફરક પડી જાય. 100-200 બગ્સ જેટલું આપણાને ફરક પડે એમાં. હવે અમે લોકો આગળ સેફ્રોનની શોપ પર આવ્યા છે. કેટલી કલરફુલ ને બ્યુટીફુલ શોપ છે. સિરપ પણ આવેલો. સિરમ સેફ્રોન નહીં, જબરું છે. આગળ બી છે જો કલરફુલ કલર. આ શું છે? આ કશું અલગ જ છે. હા પી જો બોટલ કેટલી મસ્ત છે સેફ્રોનની. આ છે 5 ગ્રામ્સ. ગોલ્ડની તો નહીં પણ ડિઝાઇન સારી છે. આખી 5 ગ્રામ્સની છે.
દિવસ આવ્યા હતા આગળ આ નતું જોયું આગળ શું કહે કે બધી ગોલ્ડ પ્લેટેડ ને શું કહે કે પ્રીમિયમ વોચીસ બી છે આગળ તો અને ઉપર પાછી વીટીઓ બી છે સોનું જ સોનું ભાઈ દુબઈ ઇઝ અ ગોલ્ડ સિટી બાય ધ વે એવું આગળ બી ઉપર બી લખેલું છે દુબઈ ઇઝ અ ગોલ્ડ સિટી બસ હવે મેં એવું વિચારું છું કે હવે આગળનું તો આગળથી તો તમને બધું દેખાડ્યું હતું જ મેં તો હવે આગળ આપણે સીધા મળીએ છીએ બીજી જગ્યાએ આગળ આપણે જઈશું તો આગળ આપણે મળીએ છીએ કોઈ સારી એક્ટિવિટી કરીએ તો જોઈ લો હવે અમે લોકો આગળ જે ચોકલેટ લેવા જઈએ છીએ અને આગળ આર્કિટેક્ટ બહુ મસ્ત છે આગળ આગળ બધું ના ના આગળ તો બધે ઇમ્પોર્ટન્ટ ગાડીઓ જોવા જ મળે બધે જ મસ્ત મજા આવી જાય આ લોકોનું આ બધું જગ્યા બહુ જોરદાર છે બધું જૂનું જૂનું બધું ઓલ્ડ દુબઈ એવું ખબર નહીં હવે આ લોકો એવું જ હશે કદાચ ભાઈ સાહેબ એક નંબર ગાડી છે જોઈ લો ગાઈઝ આનું નામ બી જોઈ લો તમે લોકો પાછળ હશે જોઈ લો આગળથી વ્યૂ આખો બહુ મસ્ત છે આગળથી વ્યૂ આખો અને પૈસા વસૂલ છે દુબઈ આવવાના અને આ જો રોલેક્સની પોતાની આખી એ છે બિલ્ડિંગ જ છે ભાઈ કેવું પડે પૈસા હો તો ક્યાં કુછ નહીં હો શકતા ભાઈ જોયું ને આ બધા સીધા વિડીયો મને મોકલજે શોર્ટ્સ માટે હે રોલેક્સ આ અમે નહીં દેખાતું કે આ દુબઈમાં આપણા અચ્છા આપણે અંદર જ જાઓ એટલે તો જો અમે લોકો આ બોટમાં બેસીને અંદર ફરવા જઈશું હવે અમે લોકો આગળથી અંદર જઈએ બેસી ગયા છે હવે અમે લોકો બધા સામે જઈશું હવે આગળથી બોટ રાઈડમાં જે મજા આવે આગળ ઇન્ટરનેશનલ બેંક ઓફ બરોડા આગળ છે જો આપણું બરોડા ફેમસ છે આપણું ત્યાંથી સામેથી આગળ સુધી આવી ગયા છે અને આગળ બેંક ઓફ બરોડા છે ઇન્ટરનેશનલ આપણું બરોડા બહુ ફેમસ છે ગાઈઝ ચાલો તમને દેખાડું મસ્ત આપણું બરોડા બહુ ફેમસ છે આપણી બેંક ઓફ બરોડા આગળ દુબઈમાં બી છે જો ખબર પડતી જ સારી છે આપણા બરોડા કરતાં બી સારી છે આપણા બરોડા કરતાં બી સારી બ્રાન્ચ છે જોઈ લો બેંક ઓફ બરોડા ટ્રાય કરીશ કે મારી નોકરી બેંકમાં લાગી જાય પછી મેં આગળ દુબઈ શિફ્ટ થઈ જઈશ અને પછી મેં પૈસા જ પૈસા એક વર્ષમાં પછી આપણે લેમ્બોર્ગિની લઈશું તો બસ હવે અમે લોકો આગળ આવી ગયા છે ચોકલેટો લેવા ચોકલેટ મારા જોડે બહુ બધા જણે ચોકલેટ મંગાવી છે એટલે અમે લોકો સ્પેશિયલ ચોકલેટ લેવા માટે જોઈ લો વેરાયટી એમાં ચોકલેટ જ ચોકલેટ કેટલી બધી ચોકલેટ હારુલા હા તમે લોકો પહોંચી ગયા છે ફેમસ ઝમઝમ ઇલેક્ટ્રોનિક્સ આગળ ઝમઝમ ઇલેક્ટ્રોનિક્સ
હવે ખબર નહીં હવે એ લોકોને એ આગળ હશે કે નહીં હોય. બસ અમે લોકો જઈ રહ્યા છે હવે જોવા માટે. એકચ્યુઅલીમાં આ લોકોની સબ બ્રાન્ચ છે, ઓરિજિનલ નથી આ ઝમઝમ ઇલેક્ટ્રોનિક્સ. હા ઝમઝમ ઇલેક્ટ્રોનિક્સ તો આ હતા, પણ શું કહે કે બડે મિયા છોટે મિયા તો છે જ નહીં આગળ. એ લોકોનો ફોટો ને એવું બધું લાગેલું છે એક નંબર. હવે એકચ્યુઅલીમાં એ વસ્તુ નહીં ખબર કે આ લોકોની મેઇન બ્રાન્ચ છે કે સબ બ્રાન્ચ છે. તો બસ હવે આગળ અમે લોકો જોવા માટે આવ્યા છે ખાલી. હવે આ ઝમઝમના યુટ્યુબના પ્લે બટન. ચલો હવે આગળ બી કામ પતી ગયું છે. ઝમઝમ ઇલેક્ટ્રોનિક્સ કામ તો પતી ગયું છે. હવે આગળથી કામ પતી ગયું છે તો હવે જઈ રહ્યા છે હવે બસ. તો જોઈ લો ક્રૂઝ માટે રેડી છે. આ આઉટફિટ છે અને બસ જવા માટે રેડી છે. બસ હવે આવે એટલે જઈએ, એટલે આગળ તમને લોકોને બી દેખાડું. તો બસ ક્રૂઝ બાજુ જઈ રહ્યા છે. હવે ટેક્સી લઈને અમે લોકો જઈશું હવે તો આગળ. અને તમને એક વ્યૂ બી દેખાડી દઉં આગળનો. વેધર બી હવે બહુ શાંત ને સારું થઈ ગયું છે, બહુ મસ્ત થઈ ગયું છે વેધર. તો આખું ઓલ્ડ દુબઈ જેવું બનાવેલું છે. આખી આ જગ્યા જ આખી એવી છે. આખું દુબઈ. અમે લોકો બસ હવે તૈયાર થઈને બધા આવી ગયા છે. ટાઉન ક્રૂઝ પર જઈએ છીએ હવે અમે લોકો. બસ હવે જઈ જ રહ્યા છે. હા એ જ છે રોલેક્સ વાળી બિલ્ડિંગ. રોલેક્સ ગાઈઝ, આ રોલેક્સ છે, પેલું ક્રૂઝ છે. હવે ખબર નહીં કઈ બાજુ જવાનું છે, બસ ખાલી શોધી લઈએ છે અને જઈએ છે પાછી. હવ લો આગળથી એક વ્યૂ દેખાડતો ખાલી. આ બી આગળ બી એક વ્યૂ છે. બસ હવે આવી ગયા છે આગળ. હવે બસ કઈ જમીશું. વ્યૂ કેટલું મસ્ત છે. એક અલગ એક્સપિરિયન્સ છે આગળ. આવું બી એક અલગ જ એક્સપિરિયન્સ. એક જબરજસ્ત વ્યૂ. હવે અમે લોકો જમી લીધું છે. હવે બહુ સારું જમવાનું હતું. બસ હવે મળીએ છીએ જલ્દી આપણે કાલે. હવે આજનો દિવસ મેં આગળ જ પૂરો કરીશ. અને આ બાજુનો મેં એકવાર તમને વ્યૂ દેખાડી દઉં. બાય ગાઈસ, મળીએ છીએ જલ્દી. Yes.